નમસ્કાર મિત્રો, રાજપૂત હોમ સીએસસી સેન્ટર ચેનલમાં તમારું સ્વાગત છે. શું તમારું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને શું તમે વારંવાર બે ચેક બેંક એટીએમ પર ધક્કા ખાઓ છો? તો હવે ટેન્શન છોડો. આજ હું તમને શીખવીશ કે વોટ્સએપ દ્વારા તમે મિની સ્ટેટમેન્ટ બેલેન્સ કઈ રીતે ચેક કરી શકો છો. તે માટે તમે આ મોબાઈલ નંબર તમારે લિંક કરવો પડશે અથવા વોટ્સએપમાં સેવ કરવો પડશે. તો હવે પ્રોસેસ શું છે તે તમને જણાવીશ. તો સૌપ્રથમ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં આવવાનું રહેશે. તમારી જોડે મોબાઈલમાં વોટ્સઅપ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. વોટ્સઅપ તમે વાપરતા હશે તો તમારે જે પણ મેં આગળનો નંબર આપ્યો છે એ તમારે સેવ કરવાનો રહેશે. કઈ રીતે સેવ કરો તે તમે પ્રોસેસ અહીં જણાવીશું. સૌપ્રથમ થ્રી ડોટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં ન્યૂ કનેક્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે જે બીઓબીનો મોબાઈલ નંબર છે સ્ક્રીન પર દેખાય છે તે તમારે સેવ કરી દેવાનું રહેશે. આ બીઓબી વોટ્સઅપ બેન્કિંગ લખવાનું રહેશે. અહીંયા જે પણ વોટ્સઅપ નંબર છે એ હું અહીંયા લખી દઉં છું. તમારા માટે સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સઅપ બેન્કિંગનો એ તમારે સેવ કરવાનો રહેશે. તો આ એક સારી સુવિધા છે જે તમારે વારંવાર બેલેન્સ ચેક કરવું, સ્ટેટમેન્ટ જોવો તમારું કઈ પણ તકલીફ ના પડે, જોઈ શકો છો તમે. ત્યારબાદ નંબર આપણે કોપી કરી લઈશું. હવે બેક આવશું આપણે. હવે બેક આવશું. અહીંયા વોટ્સઅપનો જે પેજ છે આપણે અહીંયા તમારે મોબાઈલ નંબર જે કોપી કરતા અહીંયા પેજ અહીંયા તમારે બીઓબી જે પણ નંબર તમે એડ કર્યો છે અહીંયા તમને જોવા મળશે. હવે તમારે ફક્ત મેસેજ એટલો કરવાનો છે, હાય મેસેજ કરવાનો રહેશે. આમાં એક જ તકલીફ છે કે તમે જે બેંકમાં મોબાઈલ નંબર આપ્યો છે તે તમારો એ જ મોબાઈલ નંબર પર વોટ્સઅપ બેન્કિંગ ચાલુ હોવું જોઈએ. વોટ્સઅપ ચાલુ હોવું જોઈએ તો તમારે આ સુવિધાનો તમે લાભ ઉઠાવી શકો છો. તમે હાય લખશો અને જે પણ મોબાઈલ નંબર લિંક છે ખાતા જોડે તો ખાતું અહીંયા એડ થઈ જશે. જો બે નંબર છે તો ખાતાનો છેલ્લો નંબર નાખવાનો રહેશે. અહીંયા પર રાશિ જાણવી હોય તો ખાતાની શેષ રાશિ તેના પર તમે ક્લિક કરશો એટલે તમને બેલેન્સ કેટલું છે તેનો મેસેજ આવી જશે. આ વસ્તુ એક ચૂટકીમાં થઈ જશે, સેકન્ડ વારમાં તમને ખબર પડી જાય છે. એટલે સારી સુવિધા છે. અહીંયા તમને બેલેન્સ જોવા મળી જશે. ત્યારબાદ બેક આવશો તો અહીંયા તમે લઘુ વેતન એટલે સ્ટેટમેન્ટની વાત કરે છે તો અહીંયાથી તમે સ્ટેટમેન્ટ જોઈ શકો છો. લઘુ વેતન પર ક્લિક કરશો એટલે સ્ટેટમેન્ટ તમને જોવા મળશે. અહીંયાથી અહીંયા જે પણ સ્ટેટમેન્ટ છે તમે જોઈ શકો છો કઈ તારીખે છેલ્લું પેમેન્ટ તમે કર્યું અને તમે એ જોઈ શકો છો. જો બીઓબી બેંક દ્વારા એક સારી એવી માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ બેક આવશું આપણે. અહીંયા અન્ય મેન્યુમાં જશું, તેના પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી સુવિધા તમને જોવા મળી જશે જે વોટ્સઅપ બેન્કિંગમાં કામ લાગે છે. તો આ સુવિધાનો લાભ લેવા માટે જે સ્ક્રીન પર તમારે જે વોટ્સઅપ નંબર દેખાય છે તે તમે સેવ કરીને ઉપયોગ કરી શકો છો. તો આ માહિતી તમને ગમે હોય, જો તમે બીઓબી ના કસ્ટમર હોય તો તમારા માટે ખાસ વિડીયો છે. માહિતી તમે ગમી હોય તો ફ્રેન્ડને તમે શેર કરી શકો છો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ સુવિધા લાભ લેવા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જોઈએ. બેંકમાં લિંક છે ત્યાંથી વોટ્સઅપ હોવું જોઈએ. જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ફરીથી નવા એક વિડીયોમાં મળશું. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.